ફટકારાઈ છે। કોર્ટે આરોપી રામસિંહ તેરસિંહને ફાંસીની સજા સંભળાવી છે। કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા સંભળાવી છે। આરોપીએ 7 વર્ષીય બાળકી સાથે 4 ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી। આટકોટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સરકારી વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી હતી। 12 તારીખે આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને હવે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો 7 વર્ષીય બાળકી સાથે આચર્યું હતું દુષ્કર્મ, જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો દુષ્કર્મનો આરોપી જેણે બાળકીને પીંખી નાખી હતી, 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને રાજકોટમાં આ ઘટના બની હતી। તો ગણતરીના દિવસોમાં જ નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આ નરાધમ, જેને સતત લોકો પણ માંગ કરી રહ્યા હતા કે આવા લોકોને જીવવાનો કોઈ જ અધિકાર નથી। જે તેની બાળકીની ઉંમરની આ દીકરી હતી, જેની પણ તેણે શરમ ન રાખી અને દુષ્કર્મ આચર્યું હતું। આખરે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે અને ગણતરીના દિવસોમાં જ આ ન્યાય આ પરિવારને મળી રહ્યો છે, કારણ કે પરિવાર અને લોકો તરફથી પણ એ જ માંગ થઈ રહી હતી કે દીકરીને ન્યાય અપાવો, પરિવારને ન્યાય અપાવો અને આખરે જે દુષ્કર્મનો દાનવ છે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો રાજકોટના આટકોટની આ ઘટના છે। 7 વર્ષની માસૂમ, જેણે જીવન જોયું નથી, જેને કદાચ આ દુનિયાદારી નથી ખબર અને તેને આ નરાધમે પીંખી નાખી હતી। તો તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને જેલના સળિયા પાછળ ખસેડવામાં આવ્યો હતો અને હવે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પણ પહોંચાડી હતી। કેટલા વિકૃત મગજના આ લોકો હોય છે તેનું આ ઉદાહરણ પણ છે કે કઈ રીતે એક 7 વર્ષની બાળકીને તેણે શિકાર બનાવી અને ગુપ્તાંગના ભાગે તેણે ઈજા પણ પહોંચાડી હતી। 4 ડિસેમ્બરના રોજ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ગણતરીના દિવસોમાં જ આખરે પરિવારને ન્યાય મળ્યો છે અને આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। તો 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા 13 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। 19 ડિસેમ્બરના રોજ કોર્ટ કેસ ફાઇલ થયો હતો। તો 20 ડિસેમ્બરે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। તો આ કેસમાં શું થયું એ આપણે જણાવી રહ્યા છે। તો 5 જાન્યુઆરીના રોજ દલીલો કરવામાં આવી। 12 તારીખે આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો। રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા। કોર્ટે આરોપી રામસિંહ તેરસિંહને ફાંસીની સજા સંભળાવી છે। કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા આપી। 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર સાહેબ પણ નહોતો। તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા। જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો, સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજીકલ ફોરેન્સિક પુરાવા મળ્યા। આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં એફઆઈઆરથી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે। તો રાજકોટના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા। કોર્ટે ગણતરીના દિવસોમાં ફાંસીની સજા સંભળાવી છે। સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને તેમણે પોસ્ટમાં કડક શબ્દોમાં લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત। આજે વહેલી સવારે અમારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે। રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે
દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે। તો સમાજમાં કુરિવાજો પર રૂપાલાનું નિવેદન છે, સામાજિક બંધન અને રિવાજોમાં બદલાવ જરૂરી છે। હાલ લગ્ન પ્રથામાં અનેક વિધિ જોવા મળે છે, દેખાદેખીના કારણે આર્થિક વ્યય થઈ રહ્યો છે। તો પહેલાના લગ્નનો ખર્ચ અત્યારના વિડીયોગ્રાફી કરતા ઓછો હતો। છૂટાછેડાના વધતા કિસ્સા રોકવા જરૂરી છે। ઈબીસી અને અનામત મામલે સ્પષ્ટીકરણ પણ જરૂરી છે। પ્રથાની અંદર ઘણી બધી જુદી જુદી વિધિઓ સામેલ થઈ ગઈ છે અને એને પરિણામે દેખાદેખી, દેખાડો, ખૂબ ખર્ચા, સમય આ બધાનો ખૂબ વ્યય થઈ રહ્યો હોય એવું મારો નમ્ર મતના કન્ઝમ્પશન માટે કહું કે એક વખતના લગ્નનો તમામ ખર્ચ એ અત્યારની વિડીયોગ્રાફી કરતાં ઓછો હતો, ફોટોગ્રાફીના ખર્ચ કરતાં ઓછો હતો। એ હદે આપણે એની અંદર પ્રવેશી ચૂક્યા છીએ। તો વર્તમાન સમયમાં એ અંગેનું ચિંતન થાય, છૂટાછેડાની ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે। એ દિશા તરફ પણ અંગુલી નિર્દેશ કરીને એના મૂળમાં જઈને એનું નિદાન કરીને એનો ઉપચાર કરવા માટેની ચિંતાની નિસ્બત સમાજમાં થાય એ ઈચ્છનીય છે। અરવલ્લીમાં મેઘરજ તાલુકો આજે પણ સજ્જડ બંધ રહ્યો છે। ભિલોડા અને શામળાજી તાલુકો બીજા દિવસે પણ બજાર અહીંના બંધ રહ્યા છે। ભિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકાના બજારો બંધ રહ્યા છે। નોંધનીય છે કે આરજી બારોટ કોલેજના સંચાલક અને ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ પર મારામારીના આરોપ લાગ્યા હતા અને આ ફરિયાદ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ પણ થઈ છે। તો તેને કડક સજાની માંગ સાથે આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। મેઘરજના વેપારીઓ પણ સમર્થનમાં જોડાયા છે અને આ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આદિવાસી સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવેલું હતું તારીખ 16 અને 17 તારીખે। તો આજે 17 તારીખે સંપૂર્ણપણે મેઘરજ બંધનું એલાન આપવામાં આવેલું છે, કારણ કે આદિવાસી સમાજના યુવકને આજે તારીખ 10 તારીખના જ્યારે ઘટના બની, આરજી બારોટ ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ ઢોર માર મારેલો હતો દીપકભાઈને બરંડાને, તેના નિમિત્તે આજે બંધનું એલાન આપેલું છે। તેને સફળ બનાવવામાં અમે સૌ બંધનું એલાનમાં સામેલ છીએ। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સતત બીજા દિવસે બજારો બંધ। હા, ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે જે અરવલ્લી જિલ્લાના 3 તાલુકાઓમાં હાલ બંધ જોવા મળી રહ્યો છે, ભિલોડા, શામળાજી તેમજ મેઘરજમાં। જે ગત 10 તારીખે જે ઘટના બની હતી કે નર્સિંગ કોલેજના જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો સંચાલક દ્વારા, ત્યારબાદ સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશનો માહોલ છે। ખાસ કરીને જે પ્રકારે બંધનું એલાન આપ્યું છે ગઈકાલથી આજે બીજો દિવસ છે, ત્યારે મેઘરજ તાલુકામાં પણ બંધ જોવા મળી રહ્યો છે। વેપારીઓ સમર્થન કરી રહ્યા છે, સાથે જે આગેવાનો છે તે જે દેવાંગ બારોટ છે તેની સામે વધુ કલમ ઉમેરવાની બાબત જણાવી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। એટલે કે વધુ જે પ્રકારે યુવકને મારવામાં આવ્યો છે તેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ તો બંધને આપી અને જે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સંધ્યા જી, આપનો આભાર। મહીસાગરમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર કમર્શિયલ બાંધકામ કરતા કલેક્ટર એક્શન મોડમાં છે। લુણાવાડામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે। તો ગોધરા હાઈવે પર કરોડોની કિંમતની સરકારી જમીનો પર મંજૂર પ્લાન કરતા વધુ અનઅધિકૃત બાંધકામ કરવા બદલ વિવાદિત મિલકતો જપ્ત કરી સરકારને સોંપવા અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો આદેશ અપાયો છે। આ કૌભાંડમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના લોકો સામે નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ છે। અને ત્યારે હાલ તો ભૂમાફિયા દ્વારા ખોટા દસ્તાવેજો કરી અન્ય લોકોને દુકાનો અને મકાનો વેચી દેતા દુકાનો અને મકાન લેનાર ગ્રાહકો મુશ્કેલીમાં છે। જે તે વખતે જમીન બિનખેતી રહેણાંક હેતુ માટે થયેલી હતી, તે વખતે બિલ્ડર દ્વારા એ લોકોને વેચાણ કરવામાં આવેલ છે ને ત્યારબાદ રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ બાંધકામ કરેલ છે। જે બાબત અગાઉ પણ ધ્યાન આવતા
કાર્યવાહી ચાલુ હતી અને કાર્યવાહીના અંતે માન્ય કલેક્ટર શ્રી સાહેબ દ્વારા સવાલવાળી જમીન સરકાર હસ્તક દાખલ કરવા અને દબાણકર્તાઓને નોટિસ આપી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવેલ છે. સરકારી જમીન પર જે દબાણકર્તાએ વેચાણ કરેલ છે તે અંગે DLRC દ્વારા માપણી કરવામાં આવેલ છે અને સ્થળે હદ નિશાન કરી અને જે બી દબાણ હશે એ ખુલ્લું કરવામાં આવશે. અમદાવાદના ખોખરામાં જ્વેલર્સમાં ચોરીનો મામલો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. દિવાલમાં બાકોરો પાડીને કરી હતી ચોરી. CCTVના આધારે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. તો 2 ચોર ત્રાટક્યા હતા. મોઢે બુકાની બાંધીને આવ્યા હતા જેથી ઓળખ ન થઈ શકે. જો કે જ્વેલર્સની જે આ દુકાન હતી, સોના ચાંદીની દુકાન, તેમાં CCTV લાગેલા હતા ને જેમાં તેઓ ઝડપાઈ ગયા હતા, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવીને હવે પોલીસે તેમને પકડી પાડ્યા છે. તો 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દિવાલમાં બાકોરો પાડીને તેઓ દુકાનમાં પ્રવેશ્યા હતા. મહીસાગરના બાલાસિનોરમાં મંદિરમાં થઈ ચોરી. સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અંદાજિત 1 લાખના આભૂષણોની ચોરી કરી હતી. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે CCTVના આધારે શરૂ કરી છે તપાસ. તો મંદિરમાં પ્રવેશ્યા હતા ચોર. બાલાસિનોરમાં મંદિરમાં ચોરી થઈ છે. સતકેવલ મંદિરમાં મધરાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા અને 1 લાખના આભૂષણોની ચોરીનો અંદાજ છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં આંશિક રાહત. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાયા છે. પવનની ગતિના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા તાપમાન વધશે. આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો રાજ્યના 5 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી નીચે. નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 10.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 12.7 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું છે.